Painted, painless learning. રૂટ વાળા દાખલા પણ હાવ હેલો. x નો આન્સર એ 0 આવશે ને y નો આન્સર એ રૂટ જોઈને બી જવાનું, મોજ કરવાની. ભાઈ હે પછી હું બી કે બરાબર ને, હમ હે ફિર ક્યાં ગમ હે. હાલા દાખલા નંબર હું 4, હવે આ વી છે, વી એટલે 5 બરાબર ને. હાલો વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. દાખલા નંબર 5 માં કીધું રૂટ 2x વત્તા રૂટ 3y બરાબર 0. આ છે સમીકરણ 1. સમીકરણ 2 આપ્યું રૂટ 3x અને મારા બાપ રૂટ 8y બરાબર 0. આ છે સમીકરણ નંબર 2. હાલો હવે રોતા નહીં હો કોઈ. હવે શું કરવાનું, આ બે સમીકરણ માંથી બોલો કોને કરતા બનાવો, પહેલામાંથી કે બીજામાંથી? પહેલામાંથી. કોને કર? બીજામાંથી. આ તું કેમ? હાલો બીજામાંથી બરાબર. બોલો કેટલા એમ કે બીજામાંથી? નથી કરાવું, 3 જ જણા છે. તમારા બેન માન રાખી લે. હાલો લઘુમતીનું ધ્યાન રાખવું પડે ભાઈ. હાલો તો સમીકરણ 2 છે ભાઈ, રૂટ 3x ઓછા રૂટ 8y બરાબર 0. આ ઓછા 8y છે, આ બાજુ આવે તો પ્લસ થાય. તો અહીંયા ધ્યાન રાખજો, રૂટ 3x બરાબર 0 વત્તા 8y. તો રૂટ 3x એમનામ 0 વત્તા 8y એટલે રૂટ 8y થઈ જાય. આપણે બાપા કરતા બનાવવાનું છે x ને. તો રહીશ હવે આ રૂટ 3 ને ક્યાં કરશું? શું કરવાનું? આ બાજુ આવે એટલે માઇનસ થાય કે ભાગાકાર થાય? ભાગાકાર થાય, કારણ કે આ ગુણાકારમાં કહેવાય, બે વચ્ચે કઈ નિશાન નથી. રૂટ 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો x બરાબર રૂટ 8y ના છેદમાં રૂટ 3. આ સમીકરણ 2 માંથી કરતા બનાવ્યા છે. આને કીધે સમીકરણ નંબર 3. આની કિંમત કેમાં મૂકીએ છે આપણે? સમી. ત્યાં લખું ભાઈ, x ની કિંમત સમી 1 માં મૂકતા. આમ હરખું બોલવાનું બધે. શું બોલવાનું? ઓકે હાલો પણ મુકતા નહીં બોલતા પાછું બરાબર ને. રૂટ 2 એમનેમ x ની કિંમત અહીંયા મળેલી. શું મળેલી છે ભાઈ? રૂટ 8 એના છેદમાં રૂટ 3 વત્તા રૂટ 3y બરાબર. હાલો ડન છે, જાગો છો બધાય. હવે બેટા આ રૂટ 3 ને છેદમાંથી કાઢવો પડશે. તો આને મારે 3 સાથે ગુણાકાર કરવાનો, રૂટ 3 સાથે, અને રૂટ 3 નો ગુણાકાર કોની હારે કરવાનો? 0 સાથે. તો સાહેબ તમે એમ કે આ રૂટ 3 નો ગુણાકાર 2 હારે નહીં કરવાનો? નહીં કરવાનો, કારણ કે એ પહેલા પદમાં તો છે જ. તે કયા પદમાં છે? પહેલા પદમાં તો છે. જો આ લાઈનની આ બાજુ છે, લાઈનની આ બાજુના પદો સાથે ગુણાકાર કરવાનો. કોની સાથે? રૂટ 3 નો ગુણાકાર કરો, લાઈનની આ બાજુના. સમજાવવા માટે લાઈન કરી, એટલે આની સાથે ગુણાકાર કરવાનો નથી. રૂટ 2 નો ગુણાકાર 8 હારે એટલે 8 દુ 100, એટલે લખું રૂટ 16y. રૂટ 3 નો ગુણાકાર રૂટ 3 સાથે, રૂટ 3 તેરી એટલે રૂટ 9y બરાબર રૂટ 3 ગુણ્યા 0 એટલે 0. હજી એકવાર આ સમજાવું. 2 8 16 પણ રૂટમાં y એમનેમ, 3 તેરી 9 પણ રૂટમાં y એમનેમ, રૂટ 3 ગુણ્યા 0 એટલે કેટલા થઈ ગયા? 0. ડન થઈ ગયું. કોઈને કઈ ડાઉટ છે બેટા આમાં? આગળ વ્યા જઈએ. 16 નું વર્ગમૂળ 4y થાય કે નહીં? 9 નું વર્ગમૂળ 3y બરાબર 0. 4 ને 3 કેટલા થાય? 7. 7y બરાબર 0. 7 ગુણાકાર છે, આ બાજુ તો y બરાબર 0 ભાગ્યા 7, તેથી y નો જવાબ કેટલો આવ્યો? 0. તો હવે આ જે y ની કિંમત મળી
એ આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ તો સમીકરણ 3 આપણી આગળ શું છે x બરાબર √8 y ના છેદમાં 3 √8 એમ ન y ની જગ્યાએ કેટલા મૂકું 0 એના છેદમાં √3 તો √8 ગુણ્યા 0 એટલે 0 થાય એના છેદમાં √3 તો 0 ના છેદમાં √3 એટલે શું થઈ ગયું 0 તો x નો જવાબ એ કેટલો મળ્યો 0 તો y નો જવાબ એ 0 અને x નો જવાબ એ 0 દાખલો થઈ ગયો પૂરો અને પેલો પ્રશ્નમાં એક છેલ્લો દાખલો બાકી છે શું કીધું ભાઈ 3x ના છેદમાં 2 માઈનસ 5y ના છેદમાં 3 બરાબર -2 છેદમાંથી 3 અને 2 કાઢવાનું આપણે આની પહેલાના દાખલામાં કીધું બીજા દાખલામાં શું કરવાનું ચોકડી ગુણાકાર 3 તેરી એટલે 9x માઈનસ 2 પંચા 10y અને 2 તેરી 6 બરાબર -2 આ 6 ભાગાકારમાં છે બાજુ હોય તો ગુણાકાર એટલે 9x માઈનસ બરાબર આ બેનો ગુણાકાર 6 દુ અને કેવા માઈનસ આ મળ્યું સમીકરણ સમીકરણ 2 શું છે x ના છેદમાં 3 માઈનસ y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6 ચોકડી ગુણાકાર 2 નો ગુણાકાર 3 સાથે 2x માઈનસ 3y અને 3 દુ બરાબર 13 ના છેદમાં મેં શીખવાડ્યું બરાબર ની બે બાજુ છેદ હરખાવો એટલે શું થઈ જાય તો સમીકરણ 2 શું મળ્યું ભાઈ અહીંયા આ દાખલામાં પહેલામાં કે બીજા સમીકરણમાં હા તો એ જોતું રહેવાનું કારણ કે આ ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય ને પછી દાખલામાં ભીમ પડી જાય મારા બાપ થેન્ક યુ બેન 2x વત્તા 3y બરાબર 13 ભાઈ બીજા સમીકરણમાં વચ્ચે ભૂલમાં માઇનસ નિશાની થઈ ગઈ હતી ને આપણે શું કરી નાખ્યું પ્લસ કરી નાખ્યું આ મળી ગયું સમીકરણ 2 બે સમીકરણ મળી ગયા પહેલું અને બીજું કયું ઈઝી લાગે જોવામાં જો આમાં મોટા આંકડા 9 10 12 2 3 13 તો બીજું સમીકરણ હેલું લાગે બાકી ગમે ને કરતા બનાવો કઈ ફેર પડે નહીં બોલો કેમાંથી કરતા બનાવો પહેલામાંથી કે બીજામાંથી કેટલા લોકો એમ કે પહેલામાંથી ઠીક હાલો તો હવે બીજામાંથી બનાવીએ 2x વત્તા 3y બરાબર 13 આ બીજું સમીકરણ મળ્યું એ મૂક્યું આમાંથી કોને કરતા બનાવશો x કે y x ને તો આ 3y પ્લસ છે આમાં આવે તો 2x બરાબર 13 ઓછા 3y બે ગુણાકાર છે આ બાજુ હતો ભાગાકાર તો x બરાબર 13 માઈનસ 3y ના છેદમાં 2 આને કહી દઈએ સમીકરણ નંબર 3 અને આપણે આ x ની કિંમત કેમાં મૂકી દઈએ ભાઈ કારણ કે બીજામાંથી કરતા બનાવ્યું છે એટલે કિંમત કેમાં મૂકશું પહેલામાં તો x ની કિંમત સમી 1 માં મૂકતા બરાબર ને હાલો પેલું શું છે ભાઈ સમીકરણ 1 બોલો બધાય 9x માઈનસ 10y બરાબર 9 એમ નામ x ની જગ્યાએ શું મૂકવાનું તો કે x ની જગ્યાએ મૂકીએ 13 માઈનસ 3y ના છેદમાં 2 માઈનસ 10y બરાબર -12 અહીંયા છે રૂટે 9 અને 2 નો આવે કારણ કે 2 ના ઘડિયામાં કઈ 9 આવે નહીં તો 2 ના છેદમાંથી કાઢવા માટે કોની હારે ગુણવાના 10 હારે અને 9 નો ગુણાકાર 13 સાથે એટલે 13 9 કેટલા થાય 117 કેટલા થાય આ ખબર હોવી જોઈએ માઈનસ 9 તેરી 27 y 2 નો ગુણાકાર 10 સાથે એટલે 10 દુ 20 y અને 12 દુ 24 માઈનસ નિશાની એમ 9 ગુણ્યા 13 9 117 9 તેરી 27 y 2 દાળ 20 અને 12 દુ 24 હવે ધ્યાન રાખજો ભાઈ હવે 117 એમ નમ ઓછે વત્તા 27 અને 20 એટલે 47 y બરાબર -24 24 પ્લસ છે આમાં આવે તો માઇનસ સોરી 24 માઇનસ છે આમાં આવશે એટલે શું થાય પ્લસ એટલે 117 પ્લસ 24 ઇઝ ઇક્વલ ટુ આ -47 y છે ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ 47 y 117 માં તમે 24 નાખો તો 7 ને 4 11 વધી પડી 1 2 ને 1 3 ને 1 4 1 એમ નમ બરાબર 47 y 47 ગુણાકાર છે આ બાજુ હવે તો ભાગાકાર 141 ભાગ્યા 47 બરાબર y
તો 7 તેરી 21, 21 માં એકડો આવે કે નહીં? એટલે 47 ગુણ્યા 3 કરશો એટલે 141 આવે. તેથી y બરાબર કેટલો જવાબ આવે? 3. નો આવડતું હોય તો ભાગાકાર કરવાનો. 47 ગુણ્યા 3 કરશો બેટા એટલે તમને ખબર પડે કેટલો જવાબ આવે? 141. ડન થઈ ગયું. એટલે y નો જવાબ આપણને મળ્યો 3. એની કિંમત આપણે કેમાં મૂકવાની? સમીકરણ 3 માં. તો સમીકરણ 3 શું છે ભાઈ આપણી પાસે? x બરાબર 13 - 3y ના છેદમાં 2. 13 એમ નામ 3 એમ નામ. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 એના છેદમાં 2. તો અહીંયા 13 એમ નામ માઈનસ 3 તેરી એના છેદમાં 2. 13 માંથી 9 જાય એટલે 4 ના છેદમાં 2. 2 દુ. તેથી x બરાબર નો જવાબ કેટલો આવ્યો? 2. દાખલો થઈ ગયો. Painted, Painless Learning.